મુઠ્ઠી બંધ કરી બે હાથ ઊંચા કરી અને એવી ભારત માતાની જય બોલાવીએ કે જગતના બાપનું જે બિરુદ મળ્યું છે ને એ આજે સાબિત થવું જોઈએ. બોલો ભારત માતા કી જય. જવાન જય જવાન. આજે સાયલા ખાતે જે ખેડૂત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, આ આયોજન માં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના નેતાઓ ભાઈ મયુરભાઈ હોય, રમેશભાઈ હોય, દેવકરણભાઈ, અજીતભાઈ, કિશોરભાઈ, અશોકભાઈ, સાથે જ આજુબાજુના ગામડાઓમાંથી જે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પધાર્યા છે, તાલુકાના સભ્યો, સરપંચો, આપ સૌનું ખેડૂત ન્યાય યાત્રામાં આમ આદમી પાર્ટી ટીમ વતી હું રાજુ કરપડા આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અહીંયા આજે ખરેખર આનંદ એ વાતનો છે કે લગનગાળો ખૂબ હોવા છતાં, સિઝન છે લગનની, તેમ છતાંય ખેડૂતના હક અધિકારની જ્યારે વાત કરવાનો સમય આવ્યો ત્યારે મોટી સંખ્યામાં આ રેલીમાં જે ખેડૂતો જોડાયા છે, આ ખેડૂતોને જોડાતા હવે મને એવું દેખાય છે કે આવનાર સમય ખેડૂતો માટેનો સમય છે. અહીંયા જે રાજનીતિમાં એટલે કે રાજકારણી કોઈ પણ નેતા હશે એ જ્યારે ચૂંટણીઓ લડવા આવે ત્યારે પહેલાના જમાનામાં એવું હતું કે ઉદ્યોગપતિઓ સાથે સાઠગાંઠ કરી લે, ઉદ્યોગપતિઓ પાસેથી ફંડ લઈ લે અને ત્યાર પછી ચૂંટણીમાં જંપલાવતા ઉદ્યોગપતિઓને વચનો આપતા કે અમે તમારા માટે આ પોલિસી લઈ આવશું, આ પોલિસી લઈ આવશું. પણ આજે મને ખુશી એ વાતની છે કે ખેડૂત સંગઠન બનાવવામાં આમ આદમી પાર્ટી ખરેખર ખરી ઉતરી છે અને આવનાર સમયમાં જે કોઈ નેતા ચૂંટણી પ્રચારમાં આવશે એને ખેડૂતોની વાત લઈને આવવું પડશે, નહીતર ઝાડુથી એને સાફ કરી નાખશું. બીજી વાત, અહીંયા જે ભાઈઓએ વાત કરી કે એક તો પાક નુકસાનનું વળતર સાયલા તાલુકાને શા માટે ન મળ્યું, ચોટીલા તાલુકાને શા માટે ન મળ્યું, ચૂંટાયેલા ધારાસભ્યોએ શા માટે એક પણ પત્ર ન લખ્યો, ચૂંટાયેલા ધારાસભ્યો કેમ એની ફરજ ચૂકી ગયા, આ તમામ પ્રશ્નો કરવાનો સમય હવે પાકી ગયો છે અને આપણે સૌએ આ પ્રશ્ન કરવાનો છે કે ચૂંટાયેલા ધારાસભ્યો ખરેખર એની ફરજ કેમ ચૂક્યા. લીંબડીના ધારાસભ્યો હોય તો પણ ભલે, સાયલાના, ચુડાના કે પછી ચોટીલાના ધારાસભ્ય છે તો લીંબડી વિધાનસભા અને ચોટીલા વિધાનસભા બંને જગ્યાએ ધારાસભ્ય ભાજપના છે, સરકાર ભાજપની છે, છતાંય લીંબડીની અંદર સાયલા તાલુકાના ખેડૂતોને વળતરથી વંચિત રાખવામાં આવ્યા, ચોટીલા તાલુકાના ખેડૂતોને વળતરથી વંચિત રાખવામાં આવ્યા, તેમ છતાંય ધારાસભ્યોએ એક પત્ર નથી લખ્યો. તો ખરેખર મારી વાત એ છે કે ધારાસભ્યને પૂછવું જોઈએ કે શું ખરેખર ખેડૂતના મત નથી જોઈતા? ખરેખર ખેડૂતો માટેની તમે જે વાતો કરતા, આ વાતો માત્ર વાહિયાત વાતો હતી. શા માટે તમે ખેડૂતો સાથે ગદ્દારી કરી? શા માટે તમે ખેડૂતોને પાક નુકસાનનું વળતર મળે એવી રજૂઆત ન કરી? અહીંયા ઘણા બધા લોકો કહેતા હોય છે, સરકારમાં બેઠેલા લોકો કહેતા હોય છે કે ખરેખર ધારાસભ્યોથી કાંઈ થતું નથી, ધારાસભ્યોનું કોઈ માનતું નથી. તો આજે હું સાયલામાં ખેડૂત ન્યાય યાત્રાના માધ્યમથી ચોટીલાના ધારાસભ્ય હોય, લીંબડીના ધારાસભ્ય હોય, ચેલેન્જ કરું છું જાહેરમાં, ખાલી 48 કલાક અમારી ટીમના હાથમાં વહીવટ આપી દો. જો 48 કલાકમાં સાયલામાં અને ચોટીલામાં ખેડૂતોને પાક નુકસાનની જાહેરાત ન કરાવીએ તો રાજનીતિ છોડી દઈશું. 48 કલાક મયુર સાકરિયા કે મુજબનો વહીવટ કરો, 48 કલાક રમેશભાઈ, દેવકરણભાઈ કે મુજબ વહીવટ કરો અને જો અમે સહાય ન અપાવી શકીએ તો ફરી વખત ક્યારેય તમારી સામે રાજનીતિમાં પગ નહીં મૂકીએ. માય કાંગલા વેડા બંધ કરવા જોઈએ. સરકારની ચાપલુસી, ઉદ્યોગપતિઓની ચાપલુસી બંધ કરવી જોઈએ અને ખુલીને બોલવું જોઈએ કે સાયલાના ખેડૂતો સાથે અન્યાય થયો છે,
ખુલીને બોલવું જોઈએ કે ચોટીલાના ખેડૂતો સાથે અન્યાય થયો છે અને એક ધારાસભ્ય તરીકે મારી ફરજ બને કે ખેડૂતો ન્યાય અપાવવો. મારી વાત સાચી છે હા કે ના? બીજી હમણાં એક વાત કરીએ, જ્યારે ખાતરના ભાવ વધારાની વાત થઈ તો ખાતરના ભાવ વધારામાં 12-32-16 250 રૂપિયા એટલે કે જ્યાં 1470 રૂપિયા હતા એનો ભાવ વધારીને 1720 રૂપિયા કર્યો. 10-26 માં પણ ભાવ વધ્યા, એપીએસ માં પણ ભાવ વધ્યા. ડીએપી ખાતર આપવાનું બંધ કર્યું. વિકલ્પ તરીકે જે ખાતરનો ખેડૂત ઉપયોગ કરતા એ ખાતરના ભાવ વધારી દીધા. અહીંયા અમે લોકો કહીએ છીએ કે આજે ગુજકો માસોલની વાત કરીએ, ઇફકોની વાત કરીએ, ખેડૂત પાક વેચવા જાય છે ટેકાના ભાવે, ત્યાં પણ આક્ષેપો થાય છે, ત્યાં ખેડૂતને લૂંટાતા હોય એવા ઘણા બધા આક્ષેપો થયા. અહીંયા ખાતરનો ભાવ વધે. રજૂઆત કરવા જઈએ તો અમને એવું લાગે છે કે હમણાં અરવિંદભાઈ લાડાણીએ રજૂઆત કરી, આપે સૌએ સાંભળી હતી. અરવિંદભાઈ લાડાણીએ રજૂઆત કરી કે ભાઈ ખરેખર અહીંયા જ્યાં ટેકાના ભાવે ખરીદી થાય છે ત્યાં અરવિંદભાઈ લાડાણીએ આક્ષેપ કર્યા છે કે ટેકાના ભાવે ખરીદી થાય ત્યાં ભ્રષ્ટાચાર થાય છે, ત્યાં મળતિયાઓને કમાવા માટેના વહીવટો થાય છે, આવું અરવિંદભાઈ લાડાણીએ કહ્યું. તો એની સામે દિલીપભાઈ સંઘાણીએ કહ્યું કે અમે લોકો જેને પણ આવા આક્ષેપ કર્યા છે એના પર માનહાનિનો દાવો કરશું, 1 કરોડ રૂપિયાનો દેવકરણભાઈ. હવે આ બધું જોતા તો મયુરભાઈ મને એવું લાગે કે ગામના પાદર ઓલા પાટુએ આવે. શું હોય? દરેક ગામડામાં ગામના પાદર પાટુએ કોણ આવે? બધા પાટુએ આવે. હમણાં આ સિસ્ટમ બધા હામાં આક્ષેપ કરે છે અને જોતા એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક ગધા પાટુએ આવતા હોય એવું દેખાય છે. મારી વાત સાચી છે? બીજી વાત કરીએ કે આ પાક નુકસાન ગયું. હમણાં મામલતદાર સાહેબને આપણે આંકડાકીય માહિતી પુરાવા પણ આપવાના છે કે અમારા ખેડૂતો સાથે અન્યાય શા માટે થાય, અમારા ખેડૂતો સાથે અન્યાય શા માટે થાય, કોના કહેવાથી પાક નુકસાનના આંકડામાં ફેરફાર થયા, કોના કહેવાથી સાયલા તાલુકાના ખેડૂતોને વળતર ન મળ્યું. આ જવાબ પણ આપણે માંગીશું. પણ મારી વાત પૂરી કરતા પહેલા અહીંયા જે ચૂંટાયેલા નેતા હોય, પછી ચોટીલાના હોય તોય ભલે, લીમડીના હોય તોય ભલે, એને કહીએ છીએ કે આજની જે ખેડૂતોની સંખ્યા છે એના પરથી અંદાજ લગાવી લેજો કે સાયલા તાલુકાના ખેડૂતો જાગૃત થઈ ગયા છે અને સાયલા તાલુકાના ખેડૂત આમ આદમી પાર્ટીની સાથે, મયુર સાકરિયાની સાથે ઊભા છે. અગર જો તમને કઈ શંકા લાગતી હોય તો શાસક પક્ષના નેતાને કહીએ છીએ કે તમને કઈ શંકા જતી હોય તો સાયલા તાલુકાનું ગામ તમે પસંદ કરો. તમે સત્તા પક્ષમાં ધારાસભ્ય છો, ગામ તમે પસંદ કરો, તારીખ તમારી, સમય તમારો, એ ગામની અંદર ખેડૂત મજદૂર સભાનું આયોજન કરો. જો તમારી સભા કરતા ડબલ સભામાં ડબલ સંખ્યા જો મયુર સાકરિયાની દેખાય ને તો જ રાજનીતિ ટકી રહેવાનું છે. એટલે છેલ્લી વાત એ કહીશ કે ભાજપમાંથી ચૂંટાયેલા નેતાઓ ખેડૂત અને મજદૂરોની વાત કરવાનું ભૂલી ગયા. અહીંયા 3 દશક કરતા વધારે એક જ વ્યક્તિ શાસનમાં રહ્યા પણ ખેડૂત મજદૂર માટે વાત કરવાનું ભૂલી ગયા. મારી વાત પૂરી કરતા પહેલા હું એટલું કહીશ કે અહીંયા ઉભેલાની વાત કરીએ કે આમ આદમી પાર્ટીના નેતાની વાત કરીએ, અમે તમને કહીએ છીએ કે તમે કદાચ કમળના મેન્ડેટ પર ચૂંટણી જીતી ગયા છો, તમે ધારાસભ્ય બની ગયા, તમે ચૂંટણી જીતી ગયા, પણ અહીંયા ઉભેલા લોકો ખેડૂત અને મજદૂરના દિલ જીતી ગયા છે ને એટલે આજે મજબૂતાઈથી બોલી શકીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. લાંબો સમય આપે ખૂબ લાંબો સમય આ તડકામાં લગ્નની સિઝન હોવા છતાંય આપે ખૂબ લાંબો સમય સંઘર્ષ કરી અને આ તડકામાં રેલીમાં જોડાયા. પણ અહીંયાથી જ લોકોનું કહેવું છે કે હજુ 5-7 મિનિટ ચાલુ રાખીએ, હાલવા દેવું છે. બધા ખેડૂતોનો આગ્રહ છે કે હજી ચાલવા દો, વેપારીઓનો ભાઈઓનો આગ્રહ છે ને ચાલવા દેવું છે.
22 ભૂલ કરી, 27 નથી કરવી ને. વેપારીઓએ કહી દીધું કે હવે 27 ભૂલ નથી કરવી. મૂળ વાત જે સિંચાઈના પાણીની પણ આજે આપણી રજૂઆત છે. આવનાર સમયમાં સાયલા તાલુકા માટે સિંચાઈનું પાણી, એમાં થોરિયાળી ડેમની વાત હોય તોય ભલે, બીજા બધા તળાવ ડેમ ગામો ગામ ભરવાની વાત હોય તોય ભલે, આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આગામી સમયમાં મૂળી, ચોટીલા, સાયલા અને જે ગામડાઓ સિંચાઈના પાણીથી વંચિત છે આ તમામ ગામડાઓ માટે આમ આદમી પાર્ટી ખેડૂત કાર્યક્રમો કરશે. એમાં દરેક પાર્ટીના નેતાઓને પણ અમે આમંત્રિત કરીશું કે જો તમારે ખેડૂતોના મતની જરૂર હોય, જો તમને ખેડૂતો માટે લાગણીક સંવેદના હોય તો ખેડૂતોની રેલીમાં જોડાઓ. રેલીમાં જે જોડાય એ આપણો અને જે ન જોડાય એ પારકો. એટલે આવનાર સમયમાં જ્યાં કાંઈ મજબૂતાઈથી જે મુદ્દે લડવાનું થશે આપણે સૌ સાથે મળી અને લડીશું. આજ જેવી રીતે મોટી સંખ્યામાં ખેડૂતો સહભાગી બન્યા છે, આગામી દિવસોમાં પણ બનશું. સાયલા તાલુકામાં પીવાના પાણીની વાત હોય કે પછી સિંચાઈના પાણીની વાત હોય, થોરિયાળી સહિતના ડેમ ભરવાની તમામ મુદ્દે આપણી લડવાની તૈયારી છે. અને અહીંયા જે લોકો ચૂંટણી સમયે માત્ર આવી અને વાયદા વચનો દઈ જાય છે એ લોકોને પણ કહીશું કે ખરેખર અમારા ખેડૂતો અને મજદૂરો માટે જો તમે નહીં બોલો, જો તમે નહીં લડો તો આગામી દિવસોમાં અમે ખેડૂત અને મજદૂરો જ્યારે ચૂંટણી આવશે ને ત્યારે જડબાતોડ જવાબ પણ તમને આપીશું. તો અહીંયા તાલુકા પંચાયત હવે એકદમ નજીક છે. આપણે સૌ તાલુકા પંચાયત, સાયલા તાલુકા પંચાયતે પહોંચીએ. ત્યાં મામલતદાર સાહેબને, વિસ્તરણ અધિકારીને પણ હાજર રહેવાનું કહ્યું છે. મામલતદાર સાહેબને આપણે જે પ્રશ્નો કરવા છે એ પ્રશ્નો પણ કરીશું. આપણી જે ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે જેમાંનું એક પાક નુકસાનનું વળતર તો શા માટે મળવું જોઈએ. બીજી જે માંગણી છે કે ભાઈ અહીંયા ખાતરના જે ભાવ વધારવામાં આવ્યા છે તો એ જે ખાતરનો ભાવ વધારો પરત ખેંચવામાં આવે. અને જે આપણી ત્રીજી વાત છે કે થોરિયાળી સહિતના ડેમો ભરવામાં આવે. આ તમામ માંગણીઓને લઈ અને આજે એક હજી શુભ શરૂઆત કરી છે. અગર જો સરકાર નહીં સમજે, અમારે ક્યાંય રાજનીતિ નથી કરવી, પણ વિનંતી કરીએ છીએ ખેડૂતો વતી કે સરકાર સમજે. અગર જો સરકાર અમારી વાતને નહીં સ્વીકારે, નહીં સમજે, ખેડૂતોની વાતને નહીં માને અને ખેડૂતોને ખરેખર જે જરૂર છે એ પ્રમાણે સરકારે માંગણીઓ નહીં સ્વીકારી તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાયલા ખાતે, જિલ્લા મથકે અને જરૂર પડશે ને તો ગાંધીનગર જવા પણ ઉમટી પડશે. મારી વાત બરાબર છે? તો આ વાત સાથે વાત પૂરી કરું. દેવકરણભાઈ, રમેશભાઈને કહીએ કે આગળનો જે દોર છે એ રમેશભાઈ અને દેવકરણભાઈ સંભાળે, પણ આજે પ્રતિજ્ઞા કરીને જજો. જો આપણી વાત સ્વીકારતા નથી તો આગામી દિવસોમાં આજે પ્રતિજ્ઞા કરીને જજો કે આગામી દિવસોમાં જ્યાં પણ હાકલ થાય કે નીકળી પડો ત્યારે આપણા હજારો કામ પડતા મૂકી અને ખેડૂતો માટે, મજદૂરો માટે એક વખત આપણે સૌએ એક થઈ અને તાકાતથી લડવા નીકળી પડવાનું છે. આપ સૌની તમામની તૈયારી છે તો આગામી દિવસોમાં મજબૂતાઈથી લડીશું. અને એક મહત્વની વાત જે મેં કહી કે ચૂંટાયેલા ધારાસભ્ય એવું કહેતા હોય કે અમારું સરકાર માનતી નથી, પાક નુકસાનનું વળતર આપતી નથી, તો અમે કહીએ છીએ કે આને 48 કલાક આના હાથમાં વહીવટ દો, અથવા તો તમારી પાસે સત્તા છે એનો કેવી રીતે ઉપયોગ કરવો. અઠવાડિયું કહું છું, અઠવાડિયામાં બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. 48 કલાક કહું છું પાક નુકસાનના વળતર માટે, માત્ર 48 કલાક આપો. જો પાક નુકસાનનું વળતર ન લાવીએ તો હથિયારી ઉમેદવાર બનીને તમારી સામે નહીં આવે. અહીંયા જે ટીમ અમારી ઊભી છે આ તમામની પાસે આવડત છે. સત્તા જેની પાસે છે એની પાસે કાં તો આવડત નથી અને કાં તો જાણી જોઈ ખેડૂત અને મજદૂરોને દુખી કરવા માટેનું સપનું એ લોકોએ જોયું છે. પણ આ સપનું ક્યારેય આપણે પૂરું નહીં થવા દઈએ જ્યાં સુધી આપણે સૌ એક થઈને લડીશું, જ્યાં સુધી આપણે જગતના બાપ, આપણે ખેડૂત, આપણે મજદૂર, જ્યાં સુધી આપણા ખેડૂતો માટે, આપણા મજદૂરો માટે એક પરિવાર થઈને લડીશું ત્યાં સુધી કોઈ સત્તા પક્ષની કે ઉદ્યોગપતિઓની તાકાત નથી આપણને તોડી શકે. ખૂબ આપણા પર દેવા વધ્યા, ખૂબ આપણે મહેનત કરી, છતાંય દેવામાંથી બહાર ન નીકળ્યા. ક્યાંક ને ક્યાંક આ દેશની, આ રાજ્યની, આ સરકારની જે કૃષિ વિરોધી નીતિ છે જેના કારણે આપણે ખેડૂતો દુઃખી થતા ગયા. ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જ્યારે અમે સભા કરીએ છીએ અને પૂછીએ કે આમાંનો એક પણ ખેડૂત દેવાદાર ન હોય તો ઊંચી આંગળી કરે.
મિત્રો એક આંગળી ઊંચી થતી નથી. દુઃખ ત્યારે લાગે છે કે જગતના બાપનું બિરુદ આપવામાં આવ્યું, પણ આજે જગતનો બાપ કોકના કારખાનાનો મજદૂર બને છે. આજે જગતનો બાપ લાચાર છે. તો આવનાર સમયમાં મજબૂતાઈથી ફરી વખત જ્યારે પણ જરૂર પડે ત્યારે આ સરકારની સામે અવાજ ઉઠાવીશું, ખેડૂતોની તાકાત બતાવીશું. હવે આગળની વાત ભાઈ રમેશભાઈ દેવકરણભાઈને કહીએ કે આગળનો જે કાંઈ ખેડૂતોને લઈને જે અમુક મહત્વની ચર્ચાઓ છે એ રમેશભાઈ અને દેવકરણભાઈ કરશે. જી આભાર. હાલો. જય જવાન. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ કરપડાનો, જે અમારા ખેડૂત આગેવાન, ખેડૂત નેતા હું ને તમે બધા જાણીએ છીએ કે આ બહેરી મૂંગી સરકારના કાનમાં થપાટ મારનાર રાજુભાઈ કરપડાએ આપણને જોરદાર વાત કરી. આજે જ્યારે